ઓર્ગેનાઇઝેશન સંસ્થા વર્ષોથી ખૂબ સારા એવા સામાજિક, ન્યાયિક અને સમાજને કંઈક નવું મળે એવા કાર્યો દર વર્ષે કરતી આવી છે. તો સૌપ્રથમ તો આ સંસ્થાના જે ઓર્ગેનાઇઝેશનના મેમ્બરો છે, ફાઉન્ડર છે, ટ્રસ્ટીઓ છે, એ બધાને મારા ખૂબ ખૂબ અભિવાદન. ત્યારબાદ કોમ્પ્યુટર ટેકનોલોજી ફાઉન્ડેશનના ફાઉન્ડર શ્રી હેમાંગભાઈ રાવલ, કે અમારા ખાસ મિત્ર પણ છે, અને એમના માટે કહેવું હોય તો કહી શકાય કે इरादे है जिनके पक्के वो आगे बढ़ जाते हैं, इरादे है जिनके पक्के वो आगे बढ़ जाते हैं, तूफान से जो टकराते हैं वो मंजिल पा जाते हैं. તો આવા શ્રી હેમાંગભાઈ માટે જોરદાર તાળીઓ થઈ જાય કે આજે હેમાંગભાઈ દ્વારા મને વાણી પવિત્ર કરવાનો લાભ મળ્યો છે. યુગ દ્રષ્ટા ભગવાન શ્રી રામ અને રામજીના ચરિત્રને દર્શાવવું અને રામચરિત્ર મહિમા ગાવો એ તો કાગભૂષણજીને પૂછો તો ખબર પડે કે હજારો વર્ષથી યુગોના યુગથી 28 ચોકડીથી કથા ચાલે છે. એક સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કળિયુગ પૂર્ણ થાય એટલે એક ચોકડી કહેવાય. એવી 27 ચોકડી પૂરી થઈ અને 28 ચોકડીની અંદર હજુ કથા ચાલી રહી છે, પણ રામજીની કથાનો મહિમાનો પાર હજુ આવ્યો નથી. હરિ અનંતા, હરિ કથા અનંતા. માટે હરિની કથાનો કોઈ દિવસ પાર આવતો નથી. અને આજે એવા યુગ દ્રષ્ટા ભગવાન શ્રી રામના ગુણાનુવાદ ગાવાનો અને એમના મહિમાને વર્ણવવાનો જ્યારે અવસર પ્રાપ્ત થયો છે, તો સૌપ્રથમ તો આપણે એ જાણીએ કે ભગવાન શ્રી હરિ રામ છે કોણ? શા માટે માનવ જન્મ લઈ કે મનુષ્યના વચ્ચે દરેક જે હોય કે કોઈ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર, કોઈ પણ જાતનો કોઈની સાથેનો ભેદભાવ નહીં, અને તમામ જે કહેવાય એ લોકોને સાથે લઈ અને ચાલવા વાળું વ્યક્તિત્વ. તો આ રામજીનો જન્મ થયો એ કઈ રીતે થયો? રામજીના પહેલા ભગવાન શ્રી હરિ નારાયણના કેટલા કેટલા અવતારો થયા અને એ અવતારોમાં એમને શું શું કાર્યો કર્યા એની થોડી ઝલક આપણે જોઈએ. કે જ્યારે પૃથ્વી રસાતાળમાં ગયેલી હતી તો રસાતાળમાંથી બહાર કાઢી અને એને સુવ્યવસ્થિત રીતે જળ ઉપર સ્થાપિત કરવાનું કાર્ય વરાહ અવતાર તરીકે ભગવાન શ્રી હરિ નારાયણે કર્યું. આજ નારાયણને એમ થયું કે મારા ભક્તો ખૂબ ભય પામી રહ્યા છે અને મારા ભક્તો ઉપર, માનવો ઉપર અને જ્યારે દેવો ઉપર, જ્યારે દાનવોનું શાસન થઈ ગયું છે, ત્યારે એમનો ભય મુક્ત કરવા માટે ભગવાન શ્રી હરિ નારાયણ નરસિંહ અવતારે પ્રગટ થયા. અને નરસિંહ અવતારે તેમને ધરી અને ભક્તોને પોતાના ભયમાંથી મુક્ત કર્યા. એ જ પ્રમાણે જ્યારે બલિરાજાએ 99 યજ્ઞ પૂર્ણ કર્યા અને 100મો યજ્ઞ કરવાના હતા અને દેવોને એમ થયું કે હવે જો આ 100મો યજ્ઞ પૂર્ણ થશે તો અમારું પતન નિશ્ચિત છે, અને આ 100મો યજ્ઞ પૂર્ણ થાય એટલે સતક્રતુ 100 અશ્વમેઘ યજ્ઞ કરે એ ભગવાનની આજ્ઞા છે કે એને ઇન્દ્રપદ આપવું પડે. એટલે એના માટે બધા દેવો ભગવાન શ્રી હરિ નારાયણ પાસે ગયા અને નારાયણને કહ્યું કે ભગવાન, કઈ પણ કાર્ય એવું કરો કે આ બલિરાજાનો આ 99 યજ્ઞ પૂર્ણ થયા પણ 100મો યજ્ઞ પૂર્ણ ન થાય. ત્યારે દેવોનું કાર્ય સિદ્ધ કરવા માટે ભગવાન શ્રી હરિ નારાયણ વામન અવતાર લઈ અને પ્રગટ થયા અને વામન અવતાર લઈ બલિરાજા પાસેથી 3 ડગલા પૃથ્વીનું દાન માંગી અને દેવોનું કાર્ય સિદ્ધ કર્યું. અને બલિરાજા પણ આ જે કહેવાય દાન આપ્યું પણ પાછા ના પડ્યા. 2 ડગલામાં, 1 ડગલામાં તો પૃથ્વી માપી લીધી, બીજા ડગલામાં ગ્રહ, નક્ષત્ર, આકાશ, બ્રહ્માંડ આખું માપી લીધું. અને બલિરાજાને કહ્યું કે બોલ હવે ત્રીજો પગ ક્યાં મૂકું?
ત્યારે બલિ રાજા જે છે કહે છે કે યત પિંડે તત બ્રહ્માંડે, જે આ પિંડમાં છે એ જ બ્રહ્માંડમાં છે, અને મારા આત્માની અંદર તો પરમાત્મા સ્વયં બિરાજમાન છે. તો જ્યારે આપવાની જ વાત છે ને બધું જ આપ્યું, તો હવે બાકી શું રહ્યું છે? ત્રીજો પગ જે છે મૂકો મારા માથા ઉપર. ત્યારે ભગવાનને પણ થયું કે વાહ બલિ વાહ, તમારા જેવો દાતાર મેં કદી જોયો નહીં. આજથી શ્રાવણી મન્વંતર આવે, એ મન્વંતરની અંદર તમે સ્વયં ઇન્દ્ર થશો, અને ત્યાં સુધી તમે પાતાળનું રાજ્ય ભોગવો અને પાતાળના સુખ ભોગવો, અને તમારું સ્વયં રક્ષણ હું સ્વયં કરીશ. આવું ભગવાને વચન આપ્યું. તો આવા વામન અવતાર તરીકે ભગવાનનો જન્મ થયો, અને એ જ પ્રમાણે જ્યારે હય કુળના ક્ષત્રિયો કે આચાર વિચાર ભૂલી અને ચારે બાજુ પ્રજાને રંજાડતા હતા, અને ભગવાન શ્રી હરિ નારાયણને એમ થયું કે આ જે થઈ રહ્યો છે ઉપદ્રવ એ ખૂબ જ ખોટો થઈ રહ્યો છે. ત્યારે એમને અહય કુળના ક્ષત્રિયો જે છે એ પરશુરામ ભગવાનનો અવતાર ધારણ કરી અને બ્રાહ્મણ કુળમાં એ અવતાર એટલો સુસજ્જ કર્યો અને એટલો ભયભીત અવતાર ધારણ કર્યો કે હય કુળના જે ક્ષત્રિયો છે એમને 21 વખત જે છે પૃથ્વી ઉપર નક્ષત્રિય કરી, અને એ જે પૃથ્વીનું દાન એમને કશ્યપ ઋષિને કર્યું, અને કશ્યપ ઋષિએ સૂર્યવંશી અને ચંદ્રવંશી જે રાજાઓ હતા એ ક્ષત્રિયોને એ પૃથ્વી દાનમાં આપી, અને એમને જે છે એ પૃથ્વીનું રાજ્ય કર્યું. આવી રીતે ભગવાન શ્રી હરિ નારાયણના અનેક અવતારો થઈ ગયા છે. પણ આ બધા અવતારો જે થયા એમાં કંઈક અંશાત્મક અવતારો છે ભગવાનના, કે ભગવાને બધું જે કહેવાય મનુષ્ય બનાવ્યો છે, પરંતુ મનુષ્ય જે છે એ મનુષ્યના ગુણ કેવા હોય, મનુષ્યનું જીવન કેવું હોવું જોઈએ, અને મનુષ્યને જીવનની અંદર કેવા કેવા ગુણોથી એનું નામ થઈ શકે, આ બધી પ્રતીતિ કરાવવા માટે. કારણ કે ભગવાને જોયું કે જ્યારે હોય ત્યારે મનુષ્ય રડતો જ હોય, જ્યારે જોવો ત્યારે એને કંઈક ને કંઈક તકલીફ જ હોય, પણ ભગવાને જે આપ્યું છે ને એની તો એની કઈ કલ્પના જ નથી. ભગવાને જો બે આંખો જે છે એ ના આપી હોય તો તમે એક દિવસ આંખે પાટો બાંધીને જોઈ જુઓ, પ્રયત્ન કરી જુઓ કે આંખો ના હોય તો આપણું શું થાય. એક દિવસ તમે આંખે પાટો બાંધો એટલે ભગવાને કેટલું અમૂલ્ય જે છે આ શરીર આપ્યું છે ને એની તમને ખબર પડે. જેને પણ કિડનીની તકલીફ હોય એને પૂછો કે કિડનીની તકલીફ હોય એટલે પેલું જે ડાયાલિસિસ કરાવવું પડે, હા ના એટલે એને કેટલી તકલીફો થતી હોય છે, અને એ તકલીફોના આધારે એને ખબર પડે કે શરીર શું મહત્વ છે. શરીરને સાચવ્યું નહીં તો એના મારે કેવા કેવા વિપરીત પરિણામો ભોગવવા પડે. એ જ રીતે તમે શરીરની કોઈ પણ દૈહિક પીડા કે દૈહિક તકલીફ અનુભવો ત્યારે તમને ખબર પડે કે ભગવાને આ દિવ્ય અને અમૂલ્ય શરીરની જે નૌકામાં બિરાજમાન કર્યા છે, ભગવાને આ કેટલું મોટું ભગવાને સૌભાગ્ય પ્રાપ્ત કરાવ્યું છે. અને એ સૌભાગ્યની જે કહેવાય ખબર જ્યારે મનુષ્યને નથી હોતી ને જીવનમાં કઈ પણ તકલીફ આવે, દુઃખ આવે એટલે હે ભગવાન શું કરું, હવે આ કંઈક બાધા રાખું છું, તમે મારી આ બાધા, જો મારું આ કામ થઈ જાય તો તમને 5 લીલા નારિયેળનું તોરણ ચડાવીશ. અને આવી બાધાઓ રાખતા હોય, ભગવાનના યજ્ઞો માનતા હોય અને આવી રીતે ભગવાનને ભજતા હોય, તો ભગવાન શ્રી રામને થયું કે આજ સુધી મેં મનુષ્ય તો બનાવ્યા છે, પણ મનુષ્યના જીવનમાં શું તકલીફ પડે છે, એના જીવનમાં શું સુખ હોય છે, શું દુઃખ હોય છે, આ સંપૂર્ણ રીતે મેં ભોગવ્યા નથી. કારણ કે બધા અવતારમાં ભગવાને એમનું પ્રભુત્વ જ બતાવ્યું છે, પણ એમનું જીવન કેવું હોય એ તો ભગવાને પોતાએ મનુષ્ય તો બનાવી દીધા, પણ એ મનુષ્યના જીવનમાં કેવું સુખ હોય, દુઃખ હોય, એ પરમાત્માએ સ્વયં કદી કોઈ ભોગવ્યું નથી. એટલે ભગવાનને એમ થયું કે હું આ વખતે જ્યારે પૃથ્વી ઉપર જઉં ત્યારે રામ અવતાર જે મારો થવાનો છે એ અવતારની અંદર સમગ્ર જે આ અવતાર છે ને એ અવતારની અંદર મર્યાદા પુરુષોત્તમ થઈ અને આ અવતાર ભોગવું, કોઈ પણ મારી પ્રભુતાઈ બતાવવાની નહીં.
જે મનુષ્ય સામાન્ય રીતે જે જીવન જીવતો હોય અને સામાન્ય રીતે જીવન જીવી અને એના ગુણોને ઉત્થાન કરી શકે અને એના ગુણોને આગળ લાવી શકે એવું જે જીવન છે, એવું જીવન મારે જીવવું છે. અને એના આધારે એમને જે રામ અવતાર લીધો એ મર્યાદા પુરુષોત્તમ તરીકે લીધો. રામ અવતારની અંદર ભગવાને પોતાની કોઈ એવી પ્રભુતાઈ બતાવી નથી. કોઈ ઋષિ મુનિઓ પણ એમને પૂછે તો એ એમ જ કહે કે ભાઈ હું તો દશરથનો પુત્ર છું, કે રાજા દશરથનો પુત્ર છું. એમને પોતે હું ભગવાન છું એવું કહ્યું જ નથી. ઉદ્ધવજીને પણ આવો પ્રશ્ન થયો હતો. ઉદ્ધવજીએ કૃષ્ણ ભગવાનને કહેલું કે ભગવાન, કે રામ અવતાર જે છે તમારો એકદમ સરળ મનુષ્ય જીવન જીવો, એકદમ સહજતાથી તમે બધાને પ્રાપ્ત થાઓ એવો, અને જે આ કૃષ્ણ અવતાર છે એ સાવ વિપરીત. એની અંદર એકદમ તમે જુઓ તો તમે ઊભા હોય તો સ્ટ્રેટ એકદમ સીધા ઊભા હોય, તમે વાણી વર્તનથી વાત કરો તો પણ એકદમ વિવેકથી, કોઈ પણ કટાક્ષ નહીં, કોઈ પણ હાસ્ય નહીં, કોઈ પણ કપટ નહીં. ખૂબ સુંદર જીવન જે છે રામ અવતારની અંદર આખું જીવન ચરિત્ર તમે આપ્યું. પણ કે કૃષ્ણ અવતારમાં તો બધું વિપરીત. તમે ઊભા હોય તોય પગની આંટીને વાળીને ઊભા રહેવા વાળા પહેલા ભગવાન, બરાબર. એ કમળથી તો ટટ્ટર હોય જ નહીં, થોડા વાગા વળેલા બાકે બિહારી કહેવાય. અને એ જ રીતે તમે જે પણ કાર્યો કર્યા એ પણ અદ્ભુત, જે કોઈ મનુષ્ય તો કરી જ ના શકે. તો આ બંનેનું કારણ શું? ત્યારે ભગવાન રામે કહ્યું કે મનુષ્ય જીવનમાં શું શું દુઃખ છે, શું શું તકલીફ પડે છે એ મારે જાણવું હતું. અને જ્યારે જાણું તો હું કઈક મનુષ્યને આપી શકું ને. જો હું જાણું જ નહીં તો ત્યાં સુધી મને ખબર શું હોય? મેં મનુષ્ય તો બનાવ્યા પણ મનુષ્ય દેહને ભોગવ્યું નથી, એટલે મને એની કલ્પના ના હોય કે એના જીવનમાં શું સુખ હોય, શું દુઃખ હોય, કઈ ભાવનાઓ સાથે જોડાયેલા હોય. પણ આ જે રામ અવતાર છે એ રામ સદચરિત્ર મેં જે આખું જીવન જીવ્યો એની અંદર મેં મનુષ્ય માટે ઘણું આપ્યું છે. અને જો મનુષ્ય એ રીતે જીવન જીવે તો જિંદગીમાં એ કોઈ દિવસ એને સુખની કે દુઃખની અસર થાય નહીં. એ ભગવાને જે છે એ રામચરિત્રમાં બતાવ્યું છે. એ ઉદ્ધવજીને કહ્યું, અને ઉદ્ધવજીને પણ રામચરિત્રના પ્રસંગો એના ગુણો બધા ભગવાને જે છે એ ભાગવત ભક્તિની અંદર એમને પણ સંભળાવેલા.